તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ બે વિધેયક રજૂ થવાના છે અને આજે 60 મિનિટની જે ચર્ચા છે મહત્વપૂર્ણ બની રહેશે ચર્ચા ખાસ કરીને વિપક્ષ પણ આ સમગ્ર મામલે પોતાના મુદ્દાઓ રજૂ કરશે કયા એવા મુદ્દા છે જેની પર ચર્ચા સૌથી વધુ સંભવી શકે છે કિંજલ जी बिल्कुल 12 वाग्याથી વાત કરવામાં આવે તો વિધાનસભા સત્રની કાર્યવાહી છે તે શરૂ થશે। હાલાકી શિક્ષકોની જો વાત કરવામાં આવે તો શિક્ષકોએ ગઈકાલે પણ જે ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ જ કારણ છે કે આપ જોઈ શકો છો કે જે તમામ જગ્યા પર આજે વિધાનસભાનો જે ગેટ છે ત્યાં બેરિકેડિંગ સૌથી વધારે કરી દેવામાં આવ્યા છે। પોલીસનો પણ જે આખો સ્ટાફ છે તેને ઊભા કરી દેવામાં આવ્યા છે કેમ કે ગઈકાલે પણ જે શિક્ષકો હતા તેમણે પોતાની માંગણીઓને લઈને વિધાનસભા ગૃહમાં આવવાનો પ્રયાસ કર્યો હતો। એટલે એક આ શિક્ષકોવાળો વિષય છે એ આજે પણ જે કન્ટિન્યુ થાય તે પ્રકારનું હાલમાં જોવા મળી રહ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો વિપક્ષ દ્વારા જે રીતે હંમેશા જે મુદ્દા હોય છે તે ઊભા કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે પ્રશ્નોત્તરી નથી, પ્રશ્નોત્તરીને લઈ અને જે સતત વિષયો છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ટૂંકી મુદતના પણ માત્ર બે જ પ્રશ્નો છે, બે જ પ્રશ્નો જે કહી શકાય સત્રની શરૂઆત સાથે લેવામાં આવશે। તો તેની સાથે વાત કરવામાં આવે તો નિયમ 116 હેઠળ વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા આગની ઘટના અંગે ગૃહમાં ચર્ચા છે, ગૃહમાં ચર્ચાની માંગણી કરવામાં આવી છે તેને પણ માન્ય છે તે રાખવામાં આવી છે। તેની સાથે વાત કરવામાં આવે તો 4 ફાયરમેન રાજ્યમાંની જે ઘટના હતી તે મુદ્દા પર પણ આજે ચર્ચા છે તે થવાની છે। તેની સાથે વિવિધ જે હિસાબો છે, અહેવાલો છે તે આજે ગૃહમાં મુકાવાના છે। પરંતુ આજે જે બે બિલ છે તેની ચર્ચા બપોર બાદ થવાની છે, જેમાં પહેલું જે બિલ છે તે ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક છે તેની ચર્ચા થશે। ત્યારબાદ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક સૌથી મહત્વપૂર્ણ એટલે બની રહેવાનું છે કેમ કે નશાબંધી સુધારા વિધેયકની અંદર આ વખતથી જ્યારથી આ વિધેયક પાસ થશે ત્યારબાદ જો રાજ્યની અંદર કોઈ પણ નશીલા પદાર્થોની હેરફેરની અંદર કોઈ પણ જો વાહનો પકડાશે તો તે વાહનોને ની જે જપ્તી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તે હરાજી છે તે કરવામાં આવશે। એટલે આ જે મહત્વપૂર્ણ સુધારો છે તે થવાનો છે 12 વાગ્યા પહેલાં। આ જગ્યા ઉપર જે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે પણ થશે અને બીજી તરફ કેબિનેટની બેઠક પણ ચાલી રહી છે। કેબિનેટની બેઠકની અંદર રાજ્ય સરકાર આગામી દિવસોના જે સરકારી કામ છે તેની સાથે જે યોજનાઓ છે તેની પર ચર્ચા છે તે કરી રહી છે। બિલકુલ, ખાસ કરીને વિપક્ષને લઈને જો વાત કરવામાં આવે 60 મિનિટની ચર્ચામાં આખરે તેમનો રૂખ શું રહેશે? ગઈકાલે પણ તેમનો વિરોધ યથાવત રહ્યો હતો, આજે પણ હોબાળાના આસાર વર્તાઈ રહ્યા છે ખરા કિંજલ? जी बिल्कुल केम के देखो 1 કલાકનો સમય ટૂંકી મુદતના પ્રશ્નોમાં 1 કલાકનો સમય છે તે આપવામાં આવ્યો છે, પરંતુ 1 કલાકના સમયમાં માત્ર 2 જ પ્રશ્નો છે તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક પ્રશ્ન એ સીધો ગૃહ વિભાગનો છે કે ત્યાં સ્વાભાવિક રીતે કે મુખ્યપ્રધાન દ્વારા જવાબ છે તે આપવામાં આવશે। જ્યારે બીજો જે મુદ્દો છે તે કૃષિને લગતો મુદ્દો છે, જ્યારે 1 કલાકના સમયની ફાળવણી કરવામાં આવી હતી। આ જ મુદ્દો વિપક્ષનો હતો કે ક્યારે પણ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાંથી પ્રશ્નોત્તરીની બાદબાકી કરવામાં નથી આવી, તો આ વખતે ચોમાસાનું કારણ આપીને પ્રશ્નોત્તરીની બાદબાકી કરવામાં આવી રહી છે। જ્યારે કે દર વખતે ચોમાસામાં આ જ વખતે વિધાનસભા ગૃહ છે તે મળતું હોય છે, નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, નિયમોમાં છેડછાડ કરવામાં આવી છે। આ જે પ્રકારનો આક્ષેપ છે તે વિપક્ષ લગાવી રહ્યો છે, તો સ્વાભાવિક છે કે 3 દિવસ ગઈકાલે પણ વિરોધ વિપક્ષ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો આ જ વિધાનસભા સંકુલમાં, આજે પણ દર્શાવવામાં આવશે અને આવતીકાલે પણ આ જે વિરોધ છે તે યથાવત રહેશે। હાલાકી જ્યારે બિલની વાત કરવામાં આવે તો ગઈકાલે સ્વાભાવિક રીતે જે કાળા જાદુને લઈને બિલ હતો તેની પર કોંગ્રેસે એક વખત કીધું કે 2008માં કોંગ્રેસ દ્વારા આ બિલ મૂકવામાં આવ્યું હતું। હાલાકી પ્રાઇવેટ બિલ હતું પરંતુ સરકારે તે સ્વીકાર્યું ન હતું, પરંતુ આ વખતે જ્યારે સરકાર બિલ લઈને આવી રહી છે ત્યારે બિલ છે જે મહત્વના છે, જે પ્રજા માટે ઉપયોગી બિલ છે તો તે સર્વાનુમતે પારિત થતા હોય છે। ગઈકાલનો જે એક બિલ છે સર્વાનુમતે પારિત થયું છે, ત્યારે જોવાનું એ છે કે આજના જે 2 બિલ છે તે સર્વાનુમતે પારિત થશે કે બહુમતીથી પારિત થશે, પરંતુ વિપક્ષ પોતાનો વિરોધ છે તે યથાવત ચોક્કસ રાખશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો 2 વિધેયક પસાર થશે, 60 મિનિટની ચર્ચા છે, ચર્ચા દરમિયાન ચોક્કસપણે વિપક્ષ પણ પોતાના મુદ્દાઓ સાથે વિરોધ કરે